નમસ્કાર મિત્રો, હું છું એન્વાયરમેન્ટ ફેમિલી તરફથી. ત્યારે પર્યાવરણ સૌથી વધુ બગડી રહી છે, તો આપણે પર્યાવરણ બચાવવા માટે થોડો પ્રયાસ કરીએ છીએ અને આ લોકો માટે એક વિડીયો દ્વારા હું જાગૃતિ લાવવા માંગુ છું. તો આ વિડીયો તમે અંત સુધી જોજો અને આપણે પર્યાવરણ શા માટે બગડી રહ્યું છે અને પર્યાવરણ વિશે પર્યાવરણ બગડવાથી આપણા શરીર પર કેટલા ખરાબ અસરો થઈ રહી છે તેના વિશે હું તમને જણાવીશ. તો સૌથી પહેલા વાત કરીએ કે આપણા દેશમાં કેવી સ્થિતિ છે અને વિશ્વની દ્રષ્ટિએ આપણો દેશ કેવી રીતે આ સંકટ પરિણામોનો સામનો કરી રહ્યો છે. તો વિશ્વના સૌથી 20 શહેરોમાંથી આપણા ભારત દેશમાં જ 13 શહેરોનો સમાવેશ થાય છે, જે સૌથી વધારે પ્રદૂષિત શહેરો છે. તો આપણે આપણા વિશ્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણા દેશની સ્થિતિ બહુ ખરાબ હાલત છે. તો એના લીધે આપણે દેશમાં 2023 અને 24માં ફાર્માસ્યુટિકલની દ્રષ્ટિએ $50 અબજ જે દવા ગોળીનું ઉત્પાદન થઈ રહી છે, તેમાંથી 23 અબજ રૂપિયા ખાલી આપણા સ્થાનિક ભારત દેશમાં જ વપરાશ થઈ રહ્યો છે. તો તમે વિચારો કે 23 અબજ એ કેટલા રૂપિયા થયા. તો પર પર્સન આપણે જોવા જઈએ તો 1400 રૂપિયા મિનિમમ આપણે દરેક લોકો કંઈ ને કંઈ દવામાં ખર્ચો કરી રહ્યા છે. તો આ આપણા માટે એક સૌથી વધારે ખરાબ પરિણામ કહેવાય અને જે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરી રહી છે. ત્યારે જે 2010થી અને લગભગ 2020 લગીમાં 2,60,000 પર યર કેન્સરના અને શ્વાસોશ્વાસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો 2,60,000 એ કંઈ નાનો આંકડો ના કહેવાય. તો આપણે આના વિશે પણ થોડું ધ્યાન આપવું જોઈએ અને પર્યાવરણ બચાવવા માટે એક નાનકડો પ્રયાસ કરવો જોઈએ, જે આપણે વૃક્ષ રોપી શકીએ છીએ, આજુબાજુમાં જે કચરો ફેલાતો ઓછો કરી શકીએ અને આજુબાજુનું જે આપણું ઘરની આજુબાજુનું જે વાતાવરણ છે તેને પણ આપણે સ્વચ્છ રાખીએ તેવા પણ પ્રયાસ કરવા જોઈએ. આ ઉપરાંત આપણે જોઈએ તો સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતા જે છે વિષય, એમાં જે ઔદ્યોગિક પ્રદૂષણ છે તે સૌથી વધારે છે, જે 57% છે, જ્યારે 27% એ આપણે બાઇકો વાહનોમાંથી ફેલાઈ રહી છે, જ્યારે 17% છે અન્ય કચરાઓમાંથી અને 5% અન્ય જે પ્રદૂષણો છે તેમાંથી ફેલાઈ રહી છે. આમ ટોટલ આપણા દેશમાં સૌથી પ્રદૂષિતમાં જોવા જઈએ તો ફેક્ટરીઓમાંથી થઈ રહી છે. આપણા ગુજરાતમાં જ જોઈએ તો 52,5,200 ફેક્ટરીઓ છે, તેમાંથી આ જે વાયુ પ્રદૂષણ થઈ રહી છે. તો એમાં જે અમુક હું તમને વિડીયો બતાવીશ, જે આપણા જ અહીં ગુજરાતના જ છે. તો તમે એમાં જોઈ શકો છો 24 કલાક એ ફેક્ટરીમાંથી ધુમાડા સતત નીકળતા જ હોય છે. તો આવી 5,200 ફેક્ટરીઓમાંથી સતત ધુમાડો નીકળે તો આપણા દેશની કેવી હાલત થશે અને આપણા મેન્ટલ અને ફેફસામાં કેવી આની ખરાબ અસરો થઈ શકે છે તે તમે વિચારી નહીં શકો. આના માટે સૌથી વધારે જો થતું હોય તો ફેફસા અને કેન્સર અને બ્રોન્કાઇટિસ જેવા બીમારીઓ, જે 52%ની રેશિયો છે, જ્યારે 17% જેવો છે તે ચામડીના ઇન્ફેક્શન છે, 5% કંઈક આંખોની ઇન્ફેક્શન જેવા રોગો થઈ રહ્યા છે. તો આવી ગંભીર બીમારીઓથી આપણે જાણે પીડાઈ રહ્યા હોય ત્યારે આપણે પર્યાવરણ બચાવવું જ જોઈએ અને એના વિશે થોડુંક અવેરનેસ લાવવી જોઈએ. અને જે લોકો આના માટે જે કાર્યો કરી રહ્યા છે પર્યાવરણ બચાવવા માટે, અને તમને જે રીતે કોઈ મતલબ માહિતી પહોંચાડી રહી છે પર્યાવરણ બચાવવા માટે, તો તેને પણ સપોર્ટ કરો અને આવા આપણા દેશની જે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર લાવો. તો આપણો દેશ આગળ વધશે અને આપણે પણ સારા એવા કાર્યો કરી શકશું. કારણ કે આ પર્યાવરણ એ આપણને એક નરી આંખે તો નહીં જોઈ શકતા, પરંતુ એ એટલું બધું ખરાબ રીતે આપણને નુકસાન પહોંચાડે છે કે આપણે વિચારી નહીં શકતા અને આપણો દેશ વારંવાર મતલબ દેવામાં અને પૈસાની રીતે આપણે બરબાદ થતા હોઈએ છીએ. જ્યારે જે તમારી આજુબાજુમાં કોઈક બીમાર હોય, તો કોઈ કેન્સરથી પીડાઈ રહ્યું હોય, કોઈ અસ્થમા, કોઈ શ્વાસની તકલીફ હોય, તો તમે જોજો કે કેટલા રૂપિયા તમે મેડિકલમાં નાખી રહ્યા છો. તો આવું ના થાય અને આપણે આપણું જીવન સૌથી સ્વસ્થ રીતે જીવી શકીએ એના માટે આપણે પર્યાવરણ બચાવવું જ પડશે અને એના માટે આપણે આ કાર્યો કરતા જ રહેવું પડશે. તો
તમે પણ પર્યાવરણ બચાવવા માંગતા હોય તો આ મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને આવીને આવી ઇન્ફોર્મેશન હું વારંવાર મોકલતો રહીશ. તો વિડીયો